નમસ્કાર, હું વોક એજ્યુકેટની પોડકાસ્ટ સિરીઝમાં આપનું સ્વાગત છે. મહાન રાજનીતિજ્ઞ આચાર્ય ચાણક્યનું એક પ્રખ્યાત વાક્ય તમે ઘણી જગ્યાએ સ્કૂલોમાં બધી જગ્યાએ વાંચતા હશો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. કદાચ ચાણક્યએ એના જમાનામાં આ કહ્યું હશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, કારણ કે એમણે પોતે પ્રૂવ કર્યું હતું કે એક મોટું એમ્પાયર ઊભું કર્યું હતું. પણ આ જમાનામાં બહુ ઓછા શિક્ષકો હોય છે કે જે સાધારણ નથી હોતા. અને એક એવા અસાધારણ શિક્ષક સાથે તમારી મુલાકાત આજે અમે કરાવી રહ્યા છે. એ શિક્ષકનું નામ છે સવજીભાઈ પટેલ. સવજીભાઈ પટેલ એક શિક્ષક હતા અને આજે બી શિક્ષક તરીકે જ પોતાને માને છે અને હજુ પણ એ એટલા જ જે એમની શરૂઆત હશે એટલા જ હમ્બલ છે, એટલા સાદું જીવન જીવે છે, પરંતુ એમણે પોતાનું એમ્પાયર બહુ મોટું ઊભું કર્યું છે. એવું તમારામાં શું છે કે તમે આટલું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા છો? આમ દરેક જગ્યાએથી શીખતા રહીએ છીએ, જી, અનુભવમાંથી મેળવતા રહીએ છીએ અને આમ મેનેજમેન્ટમાં એપ્લાય કરીએ છીએ. જી, તો કેટલી સ્કૂલ સર તમે હમણાં ચલાવો છો? અત્યારે આમ સુરતની અંદર સંકળાયેલી સ્કૂલ છે, એમાં 6 સ્કૂલ સાથે હું જોડાયેલો છું. જી, મારા ગામની અંદર ઉમા કેમ્પસ કરીને છે, 5મા ધોરણથી કોલેજ સુધીનું અમે દીકરીઓને શિક્ષણ આપીએ છીએ. બોટાદની અંદર કુમાર મહાવિદ્યાલય છે, તેમાં વિદ્યાર્થીઓ માટે રેસિડન્ટ સાથેનું કેમ્પસ અમે ચલાવીએ છીએ. અને પ્રયોસા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સાથે પણ હું જોડાયેલો છું. અને સાપુતારા ડાંગ વિસ્તારની અંદર છેવાડાના જે આદિવાસી બાળકો છે કે એ લોકોને પણ અમે ફ્રીમાં 12 સાયન્સ સુધીનું એજ્યુકેશન આપીને ઘણી કારકિર્દી બનાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. સર, એક અંદાજ લગાવીએ, કદાચ અઘરું હશે, કે હમણાં તમે જેટલી સંસ્થાઓમાં સંકળાયેલા છો એમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ કરીએ તો કેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે? તો 25 થી 30 હજાર વિદ્યાર્થીઓ આ બધી સંસ્થાઓની અંદર તૈનાત જી, થાય. એટલે તમે 25 થી 30 હજાર વિદ્યાર્થીઓની જીવનમાં અસર પાડી શકો છો અને પાડી રહ્યા છો એમ. તો આની શરૂઆત ક્યાંથી થઈ હતી સર? આમ તો હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી જે ગામડાની અંદર ગવર્મેન્ટ સ્કૂલમાં ભણીને મોટો થયો. લાઠીદળ, બોટાદ. બોટાદમાં ત્યાં જન્મ્યા છો? હા, ત્યાં જન્મ મારો લાઠીદળની અંદર. ગવર્મેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો, ગ્રાન્ટેડ શાળાની અંદર માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું અને પછી નડિયાદ 11-12 સાયન્સ કરવા માટે ગયો. ત્યાં જ બીએસસી કર્યું અને ખંભાત બીએડ કરીને પછી એકાદ વર્ષ સુધી હીરા ઘસ્યા, ઇન્ટરવ્યૂ આપતો રહ્યો અને પછી સુરત આવવાનું થયું. અને સુરતની અંદર પીપી સવાણી હીરાબાગની અંદર મને એક શિક્ષક તરીકેની તક મળી. આપના ઘરમાં મધર ફાધર શું કરતા હતા સર? મારા પપ્પા તો ખેતી કરતા. એને હું શામાં ભણું છું, કયા વિષય સાથે ભણું છું એ પણ એમને ખબર નથી કે મારો દીકરો શું ભણે છે. બસ ક્યારેક નડિયાદ આવતા, દીકરા તું થોડું ખાઈ પી લેજે અને ભણવામાં ધ્યાન રાખજે, બસ આટલું જ કહેતા હતા. બાકી એટલી જ ખબર હતી એમને. અચ્છા. અને મમ્મી પણ બિલકુલ ભણેલા નહોતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. સવાર સાંજ મંદિર જાય અને સારા ગુણો એમની પાસેથી અમને મળ્યા છે. જે આપણે જીવન મૂલ્યો કહીએ એ અમારા માતા પિતા પાસેથી મળ્યા છે. સૌને સાથે રાખીને ચાલવાના પણ ગુણો અમને માતા પિતાથી મળ્યા છે. મારા પપ્પાને દરેક જ્ઞાતિના બંધુઓ સાથે ખૂબ સારી મિત્રતા હતી. રેગ્યુલર ઘરે ચા પાણી પીવે, એ લોકોના કામકાજમાં આવે અને એમ દરેક પ્રકારના જાતિ વાતિના કોઈ ભેદભાવ અમારે ગામડાની અંદર હતા નહીં. તો બીજું શું સર, મિત્રો કેવા હતા ગામડામાં કે જે તમને યાદ કરી શકો, કે એમને યાદ કરીને તમને એમ થાય કે હા, આ વ્યક્તિની અસર મારી ઉપર હજુ પણ છે? હા, એ વિદ્યાર્થીઓ ઘણા એવા હતા કે આમ આર્થિક પરિસ્થિતિ અમારી થોડીક ઘણી મર્યાદિત હતી. એટલે જ્યારે ખરેખર મેં બીએસસી કર્યું, બીએસસી કર્યા પછી હું બીએડ કરીશ નહીં અને મેં હીરા ઘસવા બેસી ગયેલો, ત્યારે મારો મિત્ર મારી સાથે જ ભણતો પણ એમએસસી બીએડ કરીને એ અમદાવાદની અંદર ગવર્મેન્ટમાં જોબ લાગી ગયો હતો. પણ એને ખબર હતી કે આ બીએડ નહીં કરે તો આગળ ભણશે નહીં. તો એને જ મારે બીએડનું ફોર્મ ભર્યું હતું. અમદાવાદથી ગામ આવ્યો, મને બીએડમાં ખંભાત એડમિશન મળ્યું હતું, હોસ્ટેલમાં એડમિશન લેવડાવ્યું, સ્કૂલ કોલેજની ફી ભરાઈને પછી ગયો. શું નામ સર એમનું? જેઠાભાઈ જાખણિયા, જયબી જાખણિયા.
ઓકે, હવે મળે છે સર આપ કોઈ વાર હા, મળો છો? રેગ્યુલર અમે મળીએ છીએ. મળો અમારા છો? પરમ મિત્રો છે. અચ્છા. એક અમારો મિત્ર મારી સાથે જ ભણતો પણ એ હીરાના કારખાનામાં લાગી ગયો હતો. જી. તો એ કે તું ઘરની ચિંતા નહીં કરતો, ઘરના રસોડાની ચિંતા નહીં કરતો. એ વખતે મારા મેરેજ થઈ ગયા હતા. જી. હું સ્વતંત્ર રીતે મારા માતા પિતા મારા વાઈફ સાથે રહેતા હતા. જી. પણ કે તું રસોડાની ચિંતા, ઘરની ચિંતા નહીં કરતો, તું બીએડ કરી આય. બીએડ કરીશ તો તારું આગળ અભ્યાસ થઈ શકશે અને પછી આગળ નોકરી મળી શકશે. એટલે માતા પિતા ઉપરાંત મિત્રોનો નો બહુ મોટો રોલ છે. અને આપણે અમે 6 ભાઈ, બધા જ હીરા ઘસતા હતા. બસ એ બધાનો ધ્યેય ભાઈ અને ભાભીનો એવો હતો કે સૌજીને ભણાવવો છે, કોઈ પણ સંજોગોમાં ભણાવવો છે. તો એ લોકોએ પણ એમના ઘર ચલાવતા, એમના છોકરાને ભણાવતા મને પણ મદદ કરી અને ભાઈ, ભાભી, મિત્રો અને મા બાપની સહકારથી હું ભણીને અહીં સુધી પહોંચી શક્યો છું. સવજીમાં એવું શું હતું કે આ બધા લોકો એને કહેતા ના તું ભણ, તું હીરા નહીં ઘસ? બધાની અપેક્ષા પૂરી થઈ શકે એવું એમને એક વિશ્વાસ હતો. અને બધા મારા સ્વભાવથી બધા મિત્રો બનાવવા, બધાની સાથે સારો વ્યવહાર રાખવો, બોલવું સારું, અને એનાથી બધાની લાગણી મારી સાથે જોડાયેલી રહેતી હતી. અચ્છા, કે એવું કઈ ભણવામાં બહુ સારા હતા કે બહુ આગળ પડતા હતા એવું કે? એને હું આમ જોઈએ તો એવરેજ વિદ્યાર્થી હતો. હતા. પણ છતાં જે તમારો વ્યવહાર હતો લોકોની સાથે, એના લીધે સ્વભાવથી જીતી શકાય. અહીં પણ હું સુરતની અંદર આવ્યો, પીપી સવાણીની અંદર જોઈન્ટ થયો. જોઈન્ટ થયા પછી મેં 8 જ મહિના બીએસસી બીએડ થઈને ગણિત વિજ્ઞાન મેં 6ઠા 7માની અંદર ભણાયું. અને પછી હીરાબાગની અંદર નવી શાખા શરૂ કરવાની થઈ, નવા પ્રિન્સિપાલની જરૂર પડી. મારા કરતાં જૂના શિક્ષકો ઘણા હતા, પણ કોઈ પણને પૂછ્યો કે આપણે નવી શાળાની અંદર કોને પ્રિન્સિપાલ તરીકે બનાવાય, તો બધાએ ક્લાર્કને પૂછે, પટ્ટાવાળાને પૂછે, વિદ્યાર્થીને પૂછે કે શિક્ષકને પૂછે, કોઈ પણને મેનેજમેન્ટ પૂછે તો એક જ નામ આવ્યું, સૌજીભાઈ. એટલે મને પ્રિન્સિપાલ તરીકે 8 જ મહિનામાં બીજા જ વર્ષે મને પ્રિન્સિપાલ તરીકે પ્રાથમિક વિભાગમાં તક મળી અને ધીમે ધીમે પ્રગતિ કરીને અહીં સુધી પહોંચી શક્યા. હવે મને એક જાણવું છે કે નડિયાદ શું કામ ગયા હતા ત્યાં? નડિયાદ ખરેખર તો હું વિદ્યાનગર 11-12 સાયન્સમાં આરપીટીપી સ્કૂલનું નામ બહુ મોટું હતું, એટલે ત્યાં અમે એડમિશન લેવા માટે હું ને મારા ભાઈ ગયા હતા. પછી ત્યાં અમને વેઇટિંગમાં કીધું કે 3 દિવસ પછી તમને તમારા એડમિશનનું ક્લિયર થશે એમ. તો મારા ગામના ભરવાડ મારા ભાઈના પરિચયમાં હતા નડિયાદ એમને મળવા માટે ગયા, એમને કામ હતું એટલે નડિયાદ. તો એમને એવું કીધું કે તમાકુની ખળીની અંદર કામ કરતા હતા, પેરાગીરી રાખતા હતા. તો ત્યાંના એ જ ખળી હતી, એક પ્રોફેસરની હતી. તો એ ત્યાં મુલાકાત આવી અને એમને અમારો પરિચય કર્યો હતો કે હું કાલ તને મારા આપણી સ્કૂલની અંદર એડમિશન અપાઈ દઈશ, આપણા કેમ્પસની અંદર 11-12 સાયન્સ છે, તું આવ. એટલે હું ત્યાં ગયા, મને તરત જ એડમિશન અપાઈ દીધું. એટલે પછી નડિયાદ 11-12 સાયન્સ કર્યું અને પછી બીએસસી પણ ત્યાં જ કર્યું. અચ્છા, એટલે ત્યાં નડિયાદ ગયા હતા. ઓકે, અને પછી ત્યાં કરીને પછી અહીંયા આવી ગયા, પછી બીએસસી બીએડ કરીને પછી સુરતની અંદર પીપી સવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એટલે કયા પ્રાથમિકમાં કે પ્રાથમિક વિભાગની અંદર શું સબ્જેક્ટ ભણાવતા હતા સર? મેથ સાયન્સ જ. ઓકે, મેથ સાયન્સ ભણાવવાનું શરૂ કર્યું. અને જે હીરા ઘસવાનો જે અનુભવ છે એ શું હતો? એ થોડું. હીરા ઘસવામાં તો મને ઘાટ કરતા આવડે, પેલ પાડતા આવડે, હીરાના કટિંગ કારખાના ઉપરથી કટિંગ લેતા પણ આવડે. કેટલો સમય કર્યું સર? લગભગ બીએસસી કર્યા પછી તરત જ તે, અને બીએડ કર્યા પછી પણ 1 વર્ષ મેં આવી રીતે હીરા ઘસીને મારા પરિવારનું પોષણ કરેલું. અને ખાસ કરીને અમારા ભાઈ નાનું એવું કારખાનું ચલાવતા, તો 8મા ધોરણથી ભણતા ત્યારથી હીરા ઘસતા શીખી ગયા હતા. વેકેશનમાં તો હીરા ઘસવા બેસી જઈએ એટલે અમારા હાથ ખર્ચી નીકળી જાય એમ. તો એવું નહીં લાગતું કે તમે જો હીરામાં રહ્યા હોત તો હમણાં એક હીરાના કિંગ છે, ડાયમંડ કિંગ સુરતમાં, એક બીજા સવજીભાઈ હોત એમ? ધોળકિયાની સાથે સવજીભાઈ પટેલ બી ડાયમંડ કિંગ. સવાણીની અંદર એઝ એ શિક્ષક તરીકે જોડાયો ત્યારે ખરેખર તો હું 4000-5000 નું કામ હીરા ઘસીને કરતો હતો. અને એની સરખામણીમાં મને જ્યારે તક મળી શિક્ષક તરીકે, ત્યારે મારે ઘણો પગાર ઓછો થયો, શરૂઆત કરી હતી, છતાં પણ અંદર શિક્ષકત્વ છુપાયેલું હતું. અને મને યાદ હતું કે 8મા ધોરણમાં જ્યારે ભણતો ત્યારે અમારા શિક્ષકે કહેલું કે તમે કોને શું બનવું છે. મેં ઊંચી આંગળી કરીને કહેલું કે મારે શિક્ષક બનવું છે, અને હું શિક્ષક બન્યો એમ. એક નિયતિ હોય છે એવું માનો છો આપ? એક ડેસ્ટિની જેવું કંઈ હોય છે. હા, યસ, હોય છે કે તમારે અહીંયા લઈ જાય, તમને લઈ જાય છે એમ. અને પછી તમારી ડેસ્ટિની ક્યાં લઈ ગઈ એલપી સવાણીની પછી?
પછી તો મેં ત્યાં 11 વર્ષ 12 વર્ષ મેં એઝ એ પ્રિન્સિપાલ ત્યાં કામ કરતો રહ્યો. એમ સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલો રહ્યો. પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપાલ હોવા છતાં અમે સુરત શહેરના સારા કેળવણીકારો ની સાથે રાખીને અમે શિક્ષકની તાલીમ ગોઠવીએ, વાલી માટેની મિટિંગો ગોઠવીએ અને જાગૃતતા લાવવા માટે ઘર સુધી અમે વાલીઓને સંપર્ક પણ કરતા હતા. તો આવી રીતે કામ કરીને લોકોનો વિશ્વાસ જીતતો ગયો. તો ઘણા બધા લોકો આવ્યા કે સોજભાઈ આપણી સાથે રહીને આવો તો આપણે સ્કૂલ સાથે શરૂ કરીએ. એમ કરતાં માવજીભાઈએ કીધું કે આપણે સિટી વિસ્તારમાં સ્કૂલ શરૂ કરાય. તો પછી માવજીભાઈ સાથે રહીને આ એલપી સવાણીની શરૂઆત કરી. પછી અમારા ભરતભાઈ છે એ માધોબાગની અંદર કે આપણે માધોબાગ અમરોલીમાં આપણે સ્કૂલ શરૂ કરીએ. ઝીણાભાઈ ખેનીની સાથે કતારગામની અંદર અમે આ રીતે સ્કૂલની શરૂઆત કરી. એમ મિત્રો જોડાતા ગયા અને મને સહકાર આપતા ગયા અને એમ આ સંસ્થાઓ એક પછી એક એમ શરૂ કરતા ગયા. જી, એક ટીકા થાય છે કે ભાઈ કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે એજ્યુકેશનનું, કે ભાઈ જે શિક્ષણ જે છે એ હવે વેપાર થઈ ગયો છે. તો આ તમે જે શિક્ષક તરીકે તમે આવ્યા છો, તમે વેપારી નથી, તમે એ શિક્ષક તરીકે એક આટલી બધી સંસ્થાઓ ચલાવો છો. તો તમારું શું માનવું છે કે સર ખરેખર હમણાં શું સ્થિતિ છે? આમ ખરેખર તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે હું જોડાયેલો છું. જી. તો આને બેલેન્સ રાખવાનું હોય. જી. મેનેજમેન્ટનું પણ બેલેન્સ રાખવાનું હોય અને કર્મચારીનું પણ બેલેન્સ રાખવાનું હોય અને બધાનું હિત જોડાયેલું હોય. અમે હંમેશા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોવા છતાં અમારી સંસ્થા છે એવું મારી માલિકાની સંસ્થા છે એવું સમજતા જ નથી. આ છે સમાજની જ સંસ્થા છે. આજે કોઈ પણ અમારી શાળાની અંદર તમે જશો તો વિદ્યાર્થીઓ કહે છે કે આ મારી શાળા છે, કર્મચારી કહે છે કે આ મારી શાળા છે, વાલી કહે છે કે આ અમારી શાળા છે. એમ આ ગૌરવ લઈને અમારા બધા જ પરિવાર સાથે, શાળા પરિવાર સાથે જોડાયેલા બધા જ વ્યક્તિઓ આવી રીતે જ વાત કરશે. જી. અને તમે સર તમારી સ્કૂલ નથી ચલાવતા, પણ સુરતની ઘણી બધી સ્કૂલોના જે મંડળ છે એના અંદર પણ એક લીડરશિપના રોલમાં છો. તો તમે આખા એમ એક રીતે કહેવાય કે સુરતની બધી સ્કૂલોને એક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છો. તો શું સર શું ઇશ્યુઝ છે હમણાં સુરતની અંદર? સુરતની અંદર આમ ખાસ દરેક વિસ્તારની અંદર, ધારો કે વરાછા વિસ્તારની અંદર શાળાના મેનેજમેન્ટના અલગ વાત છે, એવી રીતે સિટી વિસ્તારમાં અલગ વાત હોય. આવા વેસુ વિસ્તારની અંદર હોય તો પોસ્ટ વિસ્તારના બાળકોનો એક જરૂરિયાત, ડિમાન્ડ અલગ હોય છે. તો એ રીતે દરેક વિસ્તારની અંદર શાળા, વિદ્યાર્થી, વાલી બધાની એ પ્રમાણેની ડિમાન્ડ પ્રમાણે અમે સંસ્થામાં કામ કરતા હોય છે. અને સર એક સવાલ એ છે કે હમણાં થોડા સમયથી સરકારની સાથે ઘણા બધા મુદ્દાઓને લઈને સંચાલકો અને સરકાર એની વચ્ચે ઘણી બધી ખેંચતાણ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. તો એ સર શું સમસ્યાઓ છે કે જે તમે ઈચ્છો કે આ જલ્દી સોલ્વ થઈ જાય બંને સાથે મળીને? આમ અમે જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શરૂઆત કરીને ત્યારે જ અમે એવું એક જ સ્લોગન ઉપર અમે શરૂઆત કરી હતી કે સરકારની સામે રહીને આપણે મંડળ થાપવાનું નથી, સરકારની સાથે રહીને શિક્ષણમાં કામ કરીશું. એ દ્રષ્ટિએ અમે આ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સ્થાપના કરી છે. એટલે સરકારની ઘણી સારી નીતિઓ હોય છે, એની સાથે સપોર્ટમાં રહીને અમે ઘણું ખૂબ સારું કામ કરીએ છીએ અને સરકારની સાથે રહીને જ તે સંસ્થાઓ સંચાલન કરીએ છીએ. નીતિ રીતિ તો બધી ગવર્મેન્ટની સ્કૂલ હોય કે પ્રાઇવેટ શાળા હોય, જે શિક્ષણની નીતિ રીતિ તો એ સંભાળવાની જ હોય. જી. એક વાલી હોય, તમે તમારો આટલો અનુભવ છે, એક વાલી છે એ એના બચ્ચા માટે સ્કૂલ શોધે છે તો એને શું જોવું જોઈએ? ઘણા મોટા ભાગે એવું માનતા હોય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એ સારી સ્કૂલ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે શિક્ષણ સારું હોય, સહઅભ્યાસ પ્રવૃત્તિ હોય, વાસ્તવિક રીતે કેળવણી આપતી સંસ્થા, સર્વાંગી વિકાસ બાળકોનો થતો હોય એ સંસ્થા ખરેખર મારી દ્રષ્ટિએ પસંદ કરવી પડે. માત્ર એવું નથી કે બોર્ડના રિઝલ્ટ સારું આવે છે એ જ સારી શાળા. ખરેખર તો માનવ ઘડતરનું જ્યાં કામ થતું હોય ત્યાં જ એ વિદ્યાર્થીઓને સાચું મૂલ્ય મળતું હોય છે. જી. પણ હજુ સર થોડું અને તમે હજુ સાદી રીતે સમજાવી શકાય કે કોઈ એક ચેકલિસ્ટ આપણે, માન લો હું જઉં છું પેરેન્ટ તરીકે, તો મારે શું ચેકલિસ્ટ જોવી જોઈએ? ચલો તમે કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ સિવાય બીજું શું કઈ વસ્તુ કે ભાઈ આ અને એના ઉપરથી પછી એક નિર્ણય પર આવી શકે કે ભાઈ અહીંયા મારું બાળક જે છે એ
બરાબર રીતે શિક્ષણ મેળવશે, તો એને શું ચેક કરવું જોઈએ? એટલે આમ તો પોઈન્ટ વાઇઝ કરીએ તો કોઈ પણ શાળાની એક અનુશાસન હોય. જી અનુશાસન શાળાના ગેટ ઉપર વોચમેનથી લઈને પ્રિન્સિપાલને મળે ને ત્યાં સુધી એને વાસ્તવિક રીતે ખબર પડી જાય. જી. વોચમેનનો રિસ્પોન્સ કેવો છે, પટ્ટાવાળાનો રિસ્પોન્સ કેવો છે, પછી ક્લાર્ક છે કે પીઆરઓ છે કે પછી પ્રિન્સિપાલ છે, તો એની સાથે વાતચીત કરવામાં તો ઘણું બધું મૂલ્ય મળી ખબર જતું પડી હોય જાય. છે. બહુ સરસ વાત કીધી સર. અને શાળાનું રિઝલ્ટ શું છે, મેં કીધું એમ આ બધી જ વ્યક્તિઓ સાથે મુલાકાતની અંદર શાળાનો ધ્યેય શું છે એ વાલી તરીકે જે શાળા પસંદ કરવી ન કરવી ખબર પડી જાય એમ. જી, પણ એટલે એવું માને છે વાલીઓ કે ભાઈ બહુ બધી ફી હોય તો એ સારી શાળા, અને મધ્યમ ફી છે તો મધ્યમ, ને ઓછી ફી છે તો નહીં હોય સારી. આપનો શું અનુભવ કોઈ છે? નાની મોટી શાળા હોતી જ નથી, દરેક શાળા સારું કામ કરતી હોય છે. નાની શાળાની અંદર પણ ખૂબ સારું કામ, અત્યારે આમ જોઈએ તો એનસીઆરટીની બુક આવી ગઈ છે, 5મા ધોરણની ટેક્સ્ટ બુક છે એ ગવર્મેન્ટની સ્કૂલમાં પણ એ ટેક્સ્ટ બુક છે, સુરત શહેરના કોઈ ગામડાની અંદર સ્કૂલ ચાલતી હશે એમાં પણ એ ટેક્સ્ટ બુક છે, 1 લાખ રૂપિયા ફી લેતી હશે એમાં પણ એક ટેક્સ્ટ બુક એ જ છે. ટેક્સ્ટ બુક કન્ટેન્ટ સરખું જ છે, સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ છે, જે જીવન મૂલ્યો છે એ અગત્યનું છે. જી જી. સર, આ એજ્યુકેશનની સાથે તમે ઘણી બધી સોશિયલ પ્રવૃત્તિ કરો છો, એના વિશે સર થોડું મને જાણકારી કરો કે જે સોશિયલ એક્ટિવિટીઝ કઈ કઈ છે? દેશદાજ બાળકોમાં ઊભી થાય. જી. તો આપણે જ્યારે સૈનિકની વાત કરીએ ત્યારે બાળકોને એના ખ્યાલ આવે કે એ લોકો કેટલો સંઘર્ષ કરે છે, કેવી સંજોગોની અંદર સીમાનું રક્ષણ કરે છે, ત્યારે આપણને અહીં મળે છે. એવી રીતે કાનજીભાઈ ભાલાળાની સમિતિ દ્વારા જે મારુતિ વીર જવાન ટ્રસ્ટ, મારુતિ વીર જવાન ટ્રસ્ટ છે કે તો એ જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારથી એ લોકો દર વર્ષે સૈનિક શહીદ થાય તો એના પરિવારને બોલાવીને એને શક્ય એટલું મદદરૂપ કરવા પ્રયત્ન કરે છે. તો અમે શાળાની અંદર પણ વિદ્યાર્થીઓને વાત કરી, વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટો એક દરમિયાન ફાળો આપેલો અને આ રીતે અમે એમાં સહકારરૂપ થયેલા. તો એવી રીતે કોઈ કુદરતી આફત આવે અને ત્યારે પણ અમે એને મદદરૂપ થયા હતા. જ્યારે કચ્છની અંદર ધરતીકંપ થયો ને ત્યારે અમારી શાળાની અંદર અમારા મેનેજમેન્ટ સાથે ખાસ કરીને વલ્લભભાઈ સવાણીએ એવું કહ્યું કે આપણે મદદરૂપ થવું હોય તો કેવી રીતે થવું, તો અમે ખરેખર તો 20 દિવસ ત્યાં કન્ટિન્યુ વલ્લભભાઈ સાથે ત્રીજે દિવસે અમે ત્યાં પહોંચી ગયા હતા અને 20 દિવસ કન્ટિન્યુ ત્યાં રસોડું ચલાવ્યું અને આરોગ્યની સેવા પણ આપેલી. એ દરમિયાન અમારા ધ્યાનમાં એવું આવ્યું, અમારા મેનેજમેન્ટના ધ્યાનમાં એવું આવ્યું કે ઘણા બાળકો હોસ્ટેલમાં રહેતા છે, ઘણા બાળકો અભ્યાસ કરતા છે, ઉચ્ચ અભ્યાસ કરતા છે, એના પપ્પા છે એ આમાં એક્સપાયર થઈ ગયા હોય તો એનો આવક બંધ થઈ ગઈ હોય તો એનો અભ્યાસનું શું, એની ફીનું શું. તો અમે પેપરમાં ત્યારે જાહેરાત આપેલી અને પેપરમાં જાહેરાત આપીને આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની અરજીઓ મગાવી અને પછી એ બધી અરજીઓને આધારે નક્કી કરીને બાળકો એ વિદ્યાર્થીઓ કોલેજના કે સ્કૂલના હોસ્ટેલના ફી પસંદ કરીને રાજકોટ મોટો હોલ રાખેલો અને કલેક્ટર કમિશનર બધાની હાજરીની અંદર એ બાળકોને બોલાવીને એને 1 વર્ષની ફી ભરાઈ અને પોતાનો અભ્યાસ આગળ ચાલે એવા અમે પ્રયત્નો કરેલા. તો આવી રીતે કુદરતી આફતોની અંદર પણ મદદ કરીએ છીએ. મેં હમણાં કીધું એમ કે સાપુતારાની અંદર જે આદિવાસી બાળકો ભણે છે, જે આદિવાસી પટ્ટીની અંદર જે બાળકો ભણે છે, સેલવાસની અંદર પણ અમે 2 સંસ્થાઓ છે એ આ રીતે દત્તક લઈને એની અંદર એની જરૂરિયાત પૂરી પાડીએ છીએ, શિક્ષકને મોટિવેટ કરીએ છીએ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ અને એ લોકોનું અનાજને જરૂરિયાત જે કંઈ હોસ્ટેલની હોય તે પણ સમાજની અંદર માગીએ છીએ સંસ્થા વતી, તો અમને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે અને એ લોકોની જરૂરિયાત પૂરી પાડે છે. અમે આંગળી ચિંતાનું પુણ્ય મેળવીએ છીએ અને એ લોકો બાળકો અત્યારે ખૂબ સારો અભ્યાસ કરે છે. અમારી પ્રયોસા પ્રતિષ્ઠાનની માલેગાંવની સંસ્થાનો બાળક દિલ્હી આઈઆઈટી ભણીને અત્યારે હજી આ વર્ષે જ આવ્યો પાછો. જી, બરાબર છે. એના પેરેન્ટ્સને જ્યારે તમારે જેવા પત્રકારે પૂછ્યું કે તમારો બાળક ક્યાં ભણે છે, તો કે બહુ દૂર ભણે છે, એના વાલીને ખબર નથી કે દિલ્હીમાં આઈઆઈટીમાં પણ ભણે છે. એ પરિવારનું બાળક એ સંસ્થા પ્રયોસા પ્રતિષ્ઠાનને કારણે આઈઆઈટી ભણીને પાછું આવે છે. જી જી. સર, એક ફિલોસોફિકલ સવાલ તમને પૂછવો છે કારણ કે તમે બંને સાથે ડીલ કરો છો. એક એવી સ્પર્ધા છે એક સરસ્વતી અને લક્ષ્મી વચ્ચેની, તમે બંનેમાં અચીવ કર્યું છે કે તમે તમારી પાસે લક્ષ્મી બી છે, તમારી પાસે સરસ્વતી બી છે.
તમારા માટે એ બંને વસ્તુની શું મહત્વ છે અને બંનેમાં તમે શું કોને પહેલું કે બીજું રાખો અથવા તો સરખું રાખો છો? આપ ભલા તો જગ ભલા. જી આપણે સારા તો બધું જ સારું. જી લક્ષ્મી તમારી ભાષા સારો હોય, સારો વ્યવહાર હોય તો જ લક્ષ્મી રહે. ઘણી વખત એવું કહે છે કે લક્ષ્મી ટકે નહીં, તો ઘણી વખત લક્ષ્મી ન ટકે તેવા જ આપણા ગુણો હોય તો લક્ષ્મી પણ આવે હોય તો પણ જતી રહે છે. જી તો એની અંદર સારા ગુણ પણ હોવા જરૂરી છે, એટલે એ બેલેન્સ જ હોવું જરૂરી છે. જી જી કારણ કે આપનું જે વ્યવસાય છે એ સરસ્વતીનું છે હા. અને ડીલ કરવું પડે છે લક્ષ્મી, કારણ કે તમે મેનેજમેન્ટમાં છો, એટલે એ બંને વસ્તુઓ સાથે તમારે ધરતી સાથે જોડાયેલા રહેવું પડે. ઓકે આપણા હૃદયની અંદર ઈશ્વરને સાક્ષીમાં રાખીને આપણે જે કંઈ કામ કરવાના હોય એ હૃદયમાં ઈશ્વર છે એમ સમજીને આપણે દરેકની સાથે વ્યવહાર કરીએ તો આપણને સારી સફળતા મળે, સારો સ્વીકાર મળે છે. જી સર, આટલી બધી સંસ્થાઓ સાથે કામ કરો અને તો તમે ઘર માટે કે તમારા પોતાના માટે ક્યારે સમય કાઢો છો અને શું કરો છો ત્યારે? આમ તો મારું ચોક્કસ શિડ્યુલ હોય છે. સવારમાં જઈએ અને સાંજે પરત આવીએ, રજાના દિવસોમાં સાંજના. તો આમ બીજી મારે શિક્ષણ સિવાયની વિશેષ કોઈ પ્રવૃત્તિ જ નથી હોતી. સ્કૂલના પરિવાર સાથે, ઘરના બાળકો સાથે, પરિવાર સાથે સમય પસાર કરીએ છીએ. એમ અત્યારે તો દીકરીઓ છે એની સાથે સરસ મજાનો સમય પસાર કરીએ. ઘરે આવવાનું આકર્ષણ જ અમારી 2 દીકરીઓ હોય છે. જી જી એટલે પોતાની લાઈફ એ રીતે જ તમે સેટ કરી છે કે એટલે તમારું કામ જ તમે એને એન્જોય કરો છો અને ફેમિલી સાથે કોઈ શોખ ખરા સર, કે સ્પેશિયલી કંઈક તમારો જ્યારે તમારી પાસે ફ્રી ટાઈમ રહેતો હોય કદાચ તો ત્યારે તમારા આમ તો શોખ પૂરો કરવાનો આમ તો સમય નથી મળ્યો શિક્ષણમાં રહીને. પ્રવાસ પર્યટન થાય તો પણ અમે શિક્ષકોનું આયોજન કરીએ, પણ શિક્ષકો જાય પછી શાળાનું જે મેનેજમેન્ટ કરવાનું તે પાછળ રહીને શાળાનું મેનેજમેન્ટ હંમેશા અમે કરેલું છે. એટલે એ શાળા દ્વારા પ્રવાસથી, એટલે એમાંય હું પ્રવાસ ખાસ કરીને નથી ગયેલો. એક વખત જર્મનીનો પ્રવાસ ગયેલો, તે એજ્યુકેશન ટૂર જ હતી અમારી, અને એ રીતે અમે 12 દિવસ માત્ર 12 દિવસ કુલ કોલેજની વિઝિટ લીધેલી. ત્યાં છોકરાઓ જાય છે તો એ લોકોને ત્યાં ભણવામાં કેવી રીતે મુશ્કેલી પડે છે, ભણીને ત્યાં સર્વિસ કરવી હોય તો કેવી રીતે અનુકૂળતા છે, તો એ રીતે અમે અભ્યાસ માટે ખાસ કરીને ત્યાં ગયા હતા. સર, તમારા વિશે એમ કહે છે કે તમે એકદમ કુલ છો, એમ કેપ્ટન કુલ જેમ ધોની હતો એ રીતે તમે કુલ કોઈ પણ પરિસ્થિતિમાં કે કેટલા બધા બી કામ હોય કે એમાં બી તમે એકદમ જે તમારું જે શાંતિ છે એ રહે છે, કોઈ દિવસ એગ્રેસિવ નથી રહેતા કે કોઈને જોરતી. તો એનું શું કારણ છે તમારા હિસાબે? ધીરજ રાખીએ છીએ, સંયમ રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, એટલા માટે. આમ હું શિસ્તનો ખૂબ આગ્રહી છું, અનુશાસનનો આગ્રહી છું. જી અમારા શિક્ષકો કર્મચારીઓને એટલું રહે કે સાહેબ આ ચલાવશે, આ નહીં ચલાવે. તો એ રીતે અમે અનુશાસન સાથે જ તે કરીએ છીએ. છતાં પણ દરેક કર્મચારીનો વિશ્વાસ સંપાદન કરીને જ સંસ્થા ચલાવીએ. પણ કોઈ નહીં કરે તો શું કરો? એને કાઉન્સેલિંગ સિવાય કોઈ રસ્તો નથી. સમજાવવું પડે કે આપણે હા શા માટે પડીએ છીએ, આપણે ના શા માટે પડીએ, કે આ કરવાનું છે તો શા માટે કરવાનું એને કારણ આપવું પડે. આ નથી કરવાનું તો શા માટે નથી કરવાનું એને કારણ આપીએ તો એને ગળે વાત ઉતરે જ છે અને કરે છે. એટલે મોટા ભાગે આપણને એમાં સફળતા સારી મળે. આ જે કર્મચારી સાથે વાત નહીં, વિદ્યાર્થીઓ સાથે પણ અત્યારે મોટા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની થાય કે તમારે મોબાઈલ ઉપયોગ નથી કરવાનો, તમારે લેપટોપના નથી ઉપયોગ કરવાનો, તો એનું કારણ આપણે બતાવવું પડે. સાચું ખોટું આપણે એને દર્શાવવું પડે. આપણે સાચી વાત કહીએ તો એને સમજણ પડે છે. જી એટલે કારણ કે એવું થાય છે કે સ્કૂલો વિશે કહેવાય છે કે ભાઈ શિક્ષકો ટકતા નથી, પણ તમારી સ્કૂલમાં એવું નથી હોતું કે મેજોરિટી મારી સાથે જોડાયેલા શિક્ષકો છે શરૂઆતથી હોય તો એ અત્યારે તે રિટાયરમેન્ટ સુધી અમારી સાથે રહે. ઇવન કોરોનામાં બી ઘણા બધા શિક્ષકો છોડી ગયા હતા, પણ મારી શાળા સંસ્થા બધી કોઈ પણ સંસ્થામાં દરેક કર્મચારીને મેં સાચવેલા. દરેક કર્મચારી સંસ્થા માટે, બાળકો માટે કામ પણ કરેલું. ઓનલાઈન શિક્ષણની પહેલા નહોતું, પણ ટ્રેનિંગ લીધી લઈને શિક્ષકો વેલ ટ્રેન થયા, મહેનત કરી અને પરિવાર કરતાં પણ શાળાના બાળકોને શાળાને મહત્વ આપીને પણ એ લોકોએ ખૂબ સારું કામ કરેલું. એવા સંજોગોની અંદર અમારે ફી આવતી નહોતી, શિક્ષકોને ઘર ચલાવવાના હતા,
તો ઘર ચલાવે એટલોય પગાર, તો જેટલું અમારી પાસે થઈ શકતું હતું ને આમ તેમ કરી નહીં તે શિક્ષકોને ચાલો અત્યારે 15% પગાર થાય એવું છે 15% પગાર કરીએ, વળી પાછું થોડું કલેક્શન રાખે બીજા 15% તો 15% કરે, 50% થઈ શકે તો 50%, એમ કરીને અમે 100% પગાર આપવા માટે મેં પ્રયત્ન કરેલો એમ. એટલે કર્મચારીઓ પણ સચવાઈ ગયા, અમે પણ સચવાઈ ગયા, કામ પણ થયું. જી, તમારો ખૂબ ખૂબ આભાર સર. ઘણી બધી વસ્તુઓ તમે બહુ અમને સમજાવી અને તમારું જે નિચોડ છે તમારા જીવનનો તમે એ કીધું અમને કે શું છે. મને જે સમજ પડે છે એ કે દુનિયામાં ઘણા બધા લોકો પાસે ઘણી બધી સંપત્તિ હોય છે, પણ જે સવજી સર છે એમની પાસે છે ને એક સામાજિક સંપત્તિ બહુ જોરદાર છે. જે સંબંધોની સંપત્તિ છે એ બહુ જોરદાર છે ને એ સંબંધોની સંપત્તિ જે બાળપણથી એમણે એમના ઘરમાંથી મેળવી હતી એ એમણે આખી દુનિયામાં, આખી સાઉથ ગુજરાતમાં કે સુરતમાં એ જે ફેલાવી છે અને એ બધાને મજબૂત રાખી રહી છે. અને હજુ વધારે એમની જે શિક્ષણના ક્ષેત્રમાંથી નીકળીને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં એ પ્રસરે એવી શુભેચ્છા સર આપને. આભાર સર. થેન્ક યુ. જી.